નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે મુખ્ય સેવિકાની વર્ગ 3ની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેના જવાબો વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। મલ્ટીપર્પઝ હેલ્થ વર્ક્સ તેના વિસ્તારમાં આવતા પ્રત્યેક પરિવારની એક માસમાં ઓછામાં ઓછી કેટલી વખત મુલાકાત લેવી જોઈએ? તો જવાબ છે એક વાર મુલાકાત લેવી જરૂરી છે। વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો જવાબ છે 1 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે। વિટામિન સીની ખામીથી કયો રોગ થાય છે? તો જવાબ છે સ્કર્વી રોગ। આશરે કેટલી વસ્તીએ પેટા આરોગ્ય કેન્દ્ર એટલે કે સબ હેલ્થ સેન્ટર સ્થાપવાનો વિચાર કરવામાં આવ્યો છે? તો જવાબ છે 5000ની વસ્તીએ। ઈસવીસન 1973માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્ક્સ એટલે કે MPHWના વિકાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો જવાબ છે કરતાર સિંઘ સમિતિની રચના કરવામાં આવી હતી। માનવ શરીરમાં રુધિરની શુદ્ધિ કયા અંગ દ્વારા થાય છે? તો જવાબ છે કિડની દ્વારા। ભારત સરકારે કયા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે? તો જવાબ છે DDT। વિટામિન ડીની ઉણપના કારણે કયો રોગ થાય છે? તો જવાબ છે સુક્તાન રોગ। એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન? તો જવાબ છે વિટામિન સી। ઇન્સ્યુલિનની ખામીને કારણે કયો રોગ થાય છે? તો જવાબ છે ડાયાબિટીસ। આંખની દ્રષ્ટિશક્તિ માટે પોષક વિટામિન કયું છે? તો જવાબ છે વિટામિન એ। એન્ડોસ્કોપી કયા રોગોના નિદાન માટેની તબીબી પદ્ધતિ છે? તો જવાબ છે પેટના રોગો માટે। વિટામિન સી કયા ફળમાંથી સૌથી વધારે મળે છે? તો જવાબ છે આમળામાંથી। શરીરમાં હાડકાને મજબૂત બનાવતું તત્વ કયું છે? તો જવાબ છે ક્ષાર એટલે કે કેલ્શિયમ। વંશ વારસાનું વિજ્ઞાન એટલે શું? તો જવાબ છે જીનેટિક્સ વિજ્ઞાન। ચામડીનો વિકાસ કયા વિટામિન પર આધારિત છે? તો જવાબ છે વિટામિન સી પર। ઇન્સ્યુલિન શરીરમાં કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે? તો જવાબ છે સ્વાદુપિંડની અંદર। કંજક્ટિવાઇટિસ કયા માનવ અંગ સાથે સંબંધિત રોગ છે? તો જવાબ છે આંખની સાથે। આંખનું તેજ ટકાવવા માટે કયા વિટામિનની જરૂર પડે છે? તો જવાબ છે વિટામિન એની। બ્રોન્કાઇટિસ એ શરીરના કયા અવયવને લગતો રોગ છે? તો જવાબ છે શ્વાસનળી। માનવ શરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે DNA। રુધિરની ગંઠાવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ ભજવે છે? તો જવાબ છે ફાઇબ્રિનોજન। માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો જવાબ છે 98.6 ફેરનહીટ। સૂર્ય કિરણોમાંથી કયું વિટામિન મળે છે? તો વિટામિન ડી। શરીરમાં રક્તકણો ક્યાં બને છે? તો જવાબ છે હાડકાના પોલાણમાં। આપણા નખ શેના બનેલા હોય છે? તો જવાબ છે કેરોટીનના બનેલા હોય છે। આપણા શરીરમાં કેટલા ભાગ જેટલું પાણી હોય છે? તો જવાબ છે 2/3 ભાગનું હોય છે। ધનુર્ગ્રસ્ત વ્યક્તિને કઈ દવા આપવામાં આવે છે? તો જવાબ છે કેલ્સિટોનિન। પ્લેગ શામાંથી ફેલાય છે? તો જવાબ છે ચાંચડ અને ચામાચીડિયા દ્વારા ફેલાય છે। એનિમિયા એટલે કે પાંડુ રોગ કયા તત્વના અભાવે થાય છે? તો જવાબ છે લોહ તત્વના અભાવથી। કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે? તો જવાબ છે લેપ્રોસ્કોપી। કઈ દવા અતિસેવનથી જઠરમાંથી રક્તસ્રાવ થાય છે અને હૃદય બંધ થાય તેવી હદે નુકસાન થવા સંભવ છે? તો જવાબ છે ક્વિનાઇન। ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે? તો જવાબ છે ફેફસાની સાથે। રુધિરમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? તો જવાબ છે ઇન્સ્યુલિન।
ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય છે? તો જવાબ છે કિડનીના દર્દમાં. ક્ષ કિરણોની શોધે કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું છે? તો જવાબ છે ચિકિત્સા ક્ષેત્રની અંદર. નોઇઝ પોલ્યુશનને કારણે શરીરના કયા અંગમાં તકલીફો શરૂ થાય છે? તો જવાબ છે કાનની અંદર. કયા વિટામિનનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે? તો જવાબ છે વિટામિન એ. રુધિર પરિભ્રમણની શોધ કોણે કરી હતી? તો જવાબ છે વિલિયમ હાર્વે. રેટિનાલ કયા વિટામિનની ખામીથી થાય છે? તો જવાબ છે વિટામિન એ. શરીરનું કયું અંગ બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે? તો જવાબ છે સ્વાદુપિંડ. ડૉક્ટર બર્નાર્ડ દ્વારા સૌપ્રથમ વાર હૃદયનું સફળ પ્રત્યારોપણ કયા દેશમાં કરવામાં આવેલું? તો જવાબ છે દક્ષિણ આફ્રિકાની અંદર. ટીબી એટલે કે ક્ષય દર્દના બેક્ટેરિયાના શોધક કોણ હતા? તો જવાબ છે રોબર્ટ કોચ. માનવ શરીરમાં ડિહાઇડ્રેશન શેના અભાવે થાય છે? તો જવાબ છે પાણીના અભાવે. ગર્ભધાનથી પ્રસૂતિ સુધીનો સમયગાળો કેટલા દિવસનો હોય છે? તો જવાબ છે 270 દિવસનો. ગર્ભાવસ્થા શિશુના હૃદયના ધબકારા દર મહિને કેટલા હોય છે? તો જવાબ છે 140. રિંગવર્મ રોગ શેનાથી થાય છે? તો જવાબ છે ફૂગ દ્વારા થાય છે. કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વાપરવામાં આવે છે? તો જવાબ છે કોબાલ્ટ 60. ઉકળતા પાણીનું તાપમાન કેટલું હોય છે? તો જવાબ છે 100°C. ડાયાબિટીસ શરીરના કયા અંગનું દર્દ છે? તો જવાબ છે પેન્ક્રિયાસ. તો મિત્રો આ હતો આપણો મુખ્ય સેવિકા વર્ગ 3ની પરીક્ષા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેના જવાબોનો વિડીયો. જો મિત્રો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બીજા સોશિયલ મીડિયામાં પણ અમને જરૂરથી ફોલો કરજો. જેમ કે PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સ જોઈન કરજો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આ PDF બુકની અંદર પણ અહીં ક્લિક જોઈન નાવ પર આપેલી છે, તો ત્યાંથી તમે જોઈન થઈ શકશો.